ગાંધીનગરમાં આવેલ મધુર ડેરીના 7મી વખત ચેરમેન તરીકે શંકરસિંહ રાણાની વરણી કરવામાં આવી છે। સાથે જ આજે તેઓએ ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે ભાજપ અને ભાજપ સંગઠનના સહયોગથી મને 7મી વખત બિનહરીફ ચેરમેન બનાવાયો છે અને જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયમાં 1000 કરોડનું ટર્નઓવરનું લક્ષ્ય છે। સાથે જ મધુર ડેરી દ્વારા શાકભાજીના પાર્લર શરૂ કરવામાં આવશે। પ્રાંત અધિકારી ઉર્ફે ચૂંટણી અધિકારીએ ચેરમેનની વરણી માટેની તારીખ આપેલી, જેમાં ફરી હું એકવાર ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયો છું। આ ડેરીમાં હું બેઠો पहले पेंटर ढूंढने की सरदर्दी, घर भर धूल मिट्टी, ऑफिस से छुट्टी लो, घर की रखवाली करो, बॉस का गुस्सा झेलो। घर की पेंटिंग से बचने के बेकार बहाने छोड़ो और बर्जर एक्सप्रेस पेंटिंग को घर बुलाओ, क्योंकि बर्जर एक्सप्रेस पेंटिंग से ही मिले फास्टर एंड क्लीनर सर्विस, ट्रेन्ड पेंटर्स वर्किंग अंडर सुपरविजन एंड कंप्लीट सेटिस्फेक्शन। સાહેબના વડપણ નીચે ગાંધીનગર એ ગુજરાત રાજ્યનો પહેલો એવો જિલ્લા સંઘ છે કે જેને કિસાન સંપદાની વડાપ્રધાન નરેન્દ્રભાઈની યોજના નીચે ₹5 કરોડની ગ્રાન્ટમાં શાકભાજી પ્રોજેક્ટને પણ અમલીકરણમાં મૂક્યો છે, જેના કેબિનેટમાં મંજૂર થયેલા મૂવેબલ પાર્લરો જેની મૂકવાની શરૂઆત આપણે ગઈકાલથી શરૂ કરી દીધી છે।